जब जरा गर्दन झुकाई देख लिए। આ દિલનો જે તમારો દર્પણ છે, ચિત્તનું દર્પણ, એમાં તસવીરે યાર એવી સરસ રીતે પ્રતિબિંબિત થઈ ગઈ કે જબ જરા ગરદન ઝુકાઈ દેખ લી. આવી જયારે અવસ્થા ચેતસ તત્પ્રવણમ સેવા થશે, પછી એ સેવા ભક્તિના રૂપે ખીલવા માંડશે. યથા ભક્તિ પ્રવૃત્તા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. વાત ખ્યાલમાં આવી ને તમને? એટલે આ કઈ ખિલવાડ નથી, આ કોઈ ધંધા નથી. કોઈ જઘન્યાધિકારીઓને લાગતા હોય કે ક્યાં જાય, મરી જાય, દરિયામાં પડે, પણ દરિયામાં પડવાની જરૂરત જ નથી. દિલને નિર્મલ બનાવવાની જરૂરત છે કે દિલ કે આઈને મેં હે તસવીરે યાર, તસવીરે શેઠ નહીં, કે જે મનોરથીની તસવીર નહીં, જે રૂપિયા પૈસા જમા કરાવતો હોય તેની તસવીર ન દિલમાં હોવી જોઈએ. દિલ કે આઈને મેં તસવીરે યાર હોવી જોઈએ કે જબ જરા ગરદન ઝુકાઈ દેખ લી. એ જ્યારે તમારે દિલમાં પ્રતિબિંબિત હશે. ચિત્ત જ્યારે કૃષ્ણમાં પ્રવણ હશે, દર્શનાર્થીઓમાં પ્રવણ નહીં હોય. ચિત્ત જ્યારે ભોગમાં પ્રવણ નહીં હોય, ચિત્ત જ્યારે પ્રતિષ્ઠામાં પ્રવણ નહીં હોય, ચિત્ત જ્યારે ધનમાં પ્રવણ નહીં હોય, ત્યારે એ ચિત્તમાં કૃષ્ણ પ્રવણ થશે ચિત્ત. તેથી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે ચેતસ તત્પ્રવણમ સેવા. એટલે સમજવાનો પ્રયાસ કરો સરખી રીતે કે ચિત્તને ભગવત પ્રવણ કરવા માટે જે તનુવિત્તજા સેવા કહેવામાં આવી છે, તે તનુવિત્તજા સેવા જ્યારે તમે કરશો, તે પ્રક્રિયાથી ધીમે ધીમે તનુ એટલે તમારી અહંતા, એ અહંતાને જ્યારે તમે પ્રભુ તરફ વાળશો, અને વિત્ત એ તમારી મમતા. કેમ કે ધ્યાનથી સમજો, તનુના બાબતમાં, આ દેહની બાબતમાં આત્મબોધ તો કોઈક યોગીઓને હોય છે. દરેકને એવું તો નથી કે દેહથી વ્યતિરિક્ત આત્માને જાણી શકે. એ કોને હોય? મહાન યોગ જે હોય ને તેને યોગમાં સાધકને નથી એ બોધ થતો, સિદ્ધને એ બોધ થતો હોય છે કે દેહ વ્યતિરિક્ત. તેથી જ બાલબોધમાં આચાર્યચરણ આજ્ઞા કરે છે કે સ્વરૂપે મને સાંખ્યની જે અવસ્થા છે એ જયારે સ્વરૂપમાં સ્થિત થાય, કૃતાર્થસ્થ નિર્ગદ્યતે. એટલે દેહસ્થ જીવ કૃતાર્થ નથી હોતો, સ્વરૂપસ્થ આત્મામાં સ્થિત થઈ જાય જયારે યોગની પ્રક્રિયાથી, સાંખ્યની પ્રક્રિયાથી, ત્યારે કૃતાર્થ થાય છે. તો એ કઈ સાધના અવસ્થામાં યોગમાં નથી થતું. ભાષણ તો ઘણા થાય યોગમાં. હમણાં જ એક બેનને ત્યાં ગયો, એ આપણા પુષ્ટિમાર્ગી, એટલે પુષ્ટિમાર્ગી નહીં, પુષ્ટિમાર્ગના વૈષ્ણવના દીકરી, વૈષ્ણવ પુત્રી, વૈષ્ણવની પોતે. તો એ મને સમજાવતા હતા કે આપણા માર્ગે કોઈ દિવસે આવું અમને સમજાવ્યું જ નહીં. હમણાં અમારા પાડોશમાં એક યોગીનીજી આવે છે, એ કહે છે કે આ બધી ભક્તિ બધી બેકારની વાત છે. મૂળ તો યોગની પ્રક્રિયાથી તમારે તમારા આત્માને તમને છૂટા કરીને જાણવું જોઈએ. તો મેં કીધું કે ભાઈ યોગની પ્રક્રિયાથી આત્માને દેહથી છૂટા કરીને જાણવું, તો મેં કીધું કે તો પછી દેહથી છૂટા કરીને જાણે તો યોગીનીજીએ દેહથી છૂટા કરીને જાણ્યા કે નહીં જાણ્યા? હવે જાણ્યા જશે ત્યારે તો ઉપદેશ આપે છે. તો મેં કીધું એ તમારા આત્માને ઉપદેશ આપે છે કે દેહને ઉપદેશ આપે છે? એ જે શ્રોતા હોય તો બધા દેહધારીઓ, આત્મા ક્યાં સાંભળવાય છે એને? તો એમને પણ ખોજ તો દેહધારીઓની છે. ઘરે ઘરમાં એ કહેતા હતા કે અહીંયા દરેક ઘરમાં યોગનો ઉપદેશ આપવામાં આવે છે. જે પાછા ઘર પાછા એવા જ કે શેઠિયાઓના બધાના વિડીયો, ટ્રાન્ઝિસ્ટર, કાર, ટીવી, મારુતિ, અને પેલી નવી મારુતિ શું છે, કઈ જાતની મારુતિ? 1000 મારુતિ. એવી બધી મારુતિ વાળા જેના ગેરેજ હોય ને ત્યાં જ યોગનો ઉપદેશ આપવા આવે કે, અને યોગનો ઉપદેશ આપે કે દેહથી આત્માને નોખા કરીને જાણી લેવા. એ મારુતિથી તો યાર પેલા નોખા કરીને જાણો. આ મારુતિ દોડી રહી છે, દોડતી મારુતિથી તો આત્મા નોખી થતી નથી ને દેહથી આત્મા કેવી રીતે નોખી થાય? હા, મારુતિ ભટકાઈ જાય ને તો એની બોડી એવી કાચી હોય છે કે દેહથી આત્મા તરત નોખી થઈ જાય. ઈ બહુ સરળ હો. બીજી હિન્દુસ્તાન એમ્બેસેડરમાં એટલી જલ્દી નથી થતું જેટલી મારુતિમાં થાય છે. એટલે એ મારુતિ, એ અર્થમાં મારુતિ થોડીક યોગની. મને લાગે છે કે પોપ્યુલેશન વધી ગયું એટલે જ મારુતિ બનાવવામાં આવી છે કે આમ નહીં તો આમ કોઈક રીતે ઘટાડો તો નહીં પોપ્યુલેશન. કાંઈક એવું હોવું જોઈએ, કેમ કે જેટલા એક્સિડન્ટ થાય મારુતિમાં બધા કચડા જ વળી જાય. એટલે બહુ વધી જાય પોપ્યુલેશન, પછી ભારત સરકારે શું કરે બિચારી? જનસંખ્યાનો કઈ અસાધારણ ફુગાવો થયો છે એટલે મારુતિ બનાવી દીધી.
મારુતિના વેગથી બધા ભટકાય ને બધા કચડાય ને બધા આનંદથી પછી બેલેન્સ તો થઈ જાય ને, જન્મ મરણ ને બહુ વધી ગયા હોય તો. એટલે કહેવાનો મુદ્દો એ મૂળમાં કે યોગની પ્રક્રિયાથી પણ આત્મા દેહથી ભિન્ન થતી નથી. સાધના અવસ્થામાં, કોઈ સિદ્ધાવસ્થામાં થાય છે. તેથી મહાપ્રભુજી એ વાતને નથી કહેતા. મહાપ્રભુજી એ કહે છે કે આ તનને તમે પોતાનો એક વખતે અહમ સમજો કે આ મારો દેહ, તે હું. અને પછી તમારો ઘર, તમારો વિત્ત, તમારો દીકરો, એ બધાને તમે મમ સમજો કે આ બધા મારા. તે હું અને મારું એને તમે જયારે પ્રભુમાં લગાડશો, સંક્ષેપમાં તનુવિત્ત જ આ સેવા કરવી એનો મતલબ કે તમારા સંસારને પ્રભુમાં લગાડો, પ્રભુને સંસારમાં નહીં લગાડો. જો તમારા સંસારને પ્રભુમાં લગાડશો, તેથી જ આપણે કેમ કહેવામાં આવે કે સંસાર અહંતા મમતાત્મક છે. આ તમે ઘણી વખતે સાંભળ્યો હશે કે સંસાર અહંતા મમતાત્મક છે. તો એ તમારો અહંતા મમતાત્મક જે સંસાર છે, એ સંસાર કયો? સંસરતી જ્ઞાનેન ગચ્છતિ. એ જ્ઞાનથી જાય, પણ કયા જ્ઞાન? આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન. પણ એ કોને થાય છે? તો એ થાય કે ન થાય, મહાપ્રભુજી કહે છે ચિંતા કરવાની જરૂરત નથી. આપણે તો એક શાયરે તેથી કહ્યું છે કે આ પ્રેમના કારણે મારા દિલમાં પુષ્કળ ગમ પ્રકટ થયો, પણ આ ગમ પણ એની આપેલી મને તોહફો છે. તો મારા પ્રિયે આપેલો મને તોહફોને હું કઈ ફગાવી દઉં? તો મહાપ્રભુજી પણ એ જ પ્રિન્સિપલને એડોપ્ટ કરે છે કે આ જે અવિદ્યા આપણને મળી ને, જે અવિદ્યાના કારણે આપણે આ તન અને ધનને હું અને મારા સમજી બેઠા, એ તો મારા આનંદ નિધિએ આપેલો મને ભેટ છે. કેમ કે નહીં તો શુદ્ધ ચેતના હોય તો હું શું કરી શકું? ભણી જાઉં એમાં. કવિ રત્નાકર બહુ સુંદર કહે છે કે બૂંદતા બિલે હૈ બૂંદ દિવસ બિચારી કી. શુદ્ધ ચેતના પરમાત્મામાં ભળી જાય, એ સેવા કરવા લાયક નહીં રહે. તેથી જ મહાપ્રભુજી આ આજ્ઞા કરે છે નિબંધમાં કે સર્વેન્દ્રિય તથા ચાંતક કર્ણૈરાત્મનાપિ બ્રહ્મ ભાવાત્તુ ભક્તાનામ ગ્રહેવ વિશિષ્યતે બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત. જે લોકો આ આત્માને દેહથી એટલે અહંતા અને મમતાથી છૂટી કરી લે છે, પછી એમને શું છે? દાખલા તરીકે એક વાત સમજો. તલાવમાં કે સરોવરમાં કે કુવામાં કે નદી કાંઠે જાઓ અને કોઈ બાલટી કે ગાગર કે લોટી લો અને એમાં બોળો. બોલતાની સાથે જ એમાં પાણી ભરાઈ જશે. એ જે પાણી ભરાયું તે કુવાના, સરોવરના, તળાવના કે નદીના પાણીથી છૂટો પડી ગયો. હવે બીજા પાણી, જે ધારો કે નદીનો પાણીમાં તમે બાલટીને કે લોટીને બોલો તો બીજો બધો પાણી વહેતો રહેશે, પણ લોટીમાં ભરાયેલો કે બાલટીમાં ભરાયેલો પાણી વહેતો બંધ થઈ ગયો. કેમ કે બાલટીમાં ભરાઈ ગયો. જો કે નદીનો જ પાણી, અને એ પાછો વહે ક્યાં સુધી નહીં? જ્યાં સુધી બાલટીમાં ભરાયેલો છે ત્યાં સુધી. હવે આ જે એક લીલા પ્રકટ થઈ છે, પાણી એક જ, એકમેવા દ્વિતીય પાણી હતું, એમાં કઈ ભેદ હતું જ નહીં. પણ કોઈક બાલટીની અહંતા મમતાને કારણે એમાં આવું ભેદ થયું, તો એને બાલટીને પાછી ઉલટી વાળી દો તો એ પાછો નદીમાં ભળી ગયો અને ખતમ થઈ વાત. લીલા સમાપ્ત થઈ ગઈ, પ્રલય થઈ ગયો પાણીનો પ્રલય થઈ ગયો. પણ જો પાણી પ્રકટ થયું છે, નદીનો અંશ પાણીથી પ્રકટ થયો છે, તો આ અહંતા મમતાની બાલટીમાં પ્રકટ થયો છે. પરમાત્મા જે ચેતના હતી તેમાંથી આ અહંતા મમતાની બાલટીમાં કે લોટીમાં આ પાણી પ્રકટ થયું છે, જીવ ચેતનાનું. એને થોડુંક સાચવીને રાખો. અને જેવી રીતે આપણે યમુનાજીના મથુરા જઈએ અને યમુનાજીના પૂજન કરવું હોય તો આપણે કેવી રીતે કરીએ કે યમુનાજીમાંથી એક લોટી ભરીએ અને કાંઠે મૂકી દઈએ અને યમુનાજીને પ્રાર્થના કરીએ કે અરોગો. યમુનાજીનું જ પાણી યમુનાજીના જ કાંઠે
યમુના લોટીમાં ભરીને આપણે એમને કહીએ કે અરોગો. પણ વહેતું પાણી યમુનાજીનું આપણે યમુનાજીને કહીએ કે પાણી તો આપમાં ભરેલું છે. કબીર કહે છે પાણી બીચ મીન પિયાસી મોય સુનસુને આવે હાંસી. પણ એ તો મીન તો હજી પણ પ્યાસી હોય તો હોઈ શકે છે, પણ પાણીમાં પાણી પિયાસી મોય સુનસુને આવે હાંસી એવું કેવી રીતે થાય? યમુનાજીને પાણી પીવડાવવાનું હોય કેમ? હોય જ નહીં. યમુનાજીને પાણી પીવડાવવાનું હોય? યમુનાજીને લોટી ભોગ ધરવાની હોય? પણ આવી બધી ક્ષુદ્ર બુદ્ધિ કોને જાગે? જેનામાં લીલા બોધ ન હોય. એકો હમ બહુશ્યામ, એ જે લીલા છે કે હું એક, સ આત્માનમ વેધા પાતયત પતિશ્ચ પત્ની ચા ભવતામ. વહેતી ભાઈ યમુનાજી પાણીની ભોગતા છે, પાણીની પાન કરનારી છે, અને લોટીમાં ભરેલા યમુનાજી પેય પાણી બની જાય છે. એ લીલા, આનું નામ લીલા. વહેતા યમુનાજી પાણીના પીનારા, અને લોટીમાં ભરેલા યમુનાજી પાણી જેમને પીવામાં આવશે તેવા. એક જ યમુનાજી એક સ આત્માનમ દ્વેધા પાતયત પતિશ્ચ પત્ની ચા ભવતામ. તેથી એવી જ રીતે પરમાત્મા પોતાને બે રીતે પ્રકટ કરે છે. એક ઠેકાણે ભક્ત રૂપે, એક ઠેકાણે ભગવાન રૂપે. ભક્ત રૂપે પ્રકટ થઈને પરમાત્મા પોતાની લીલાને જુએ છે, અને ભગવાન રૂપે પ્રકટ થઈને પરમાત્મા પોતાની લીલા ભક્તને દેખાડે છે કે લે દેખ કે મારી કેવી લીલા, અને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તે રીતે તો આ જે બોધ છે કે એક અનેક થયો, એ એક અનેક થયો તો એક અનેક થયો છે કોઈક ડિવાઇસથી, કોઈક ઉપકરણથી, કોઈક બાલટીથી, કોઈક લોટીથી. તો આપણે આ અહંતા મમતાને આપણે ગાળો નથી આપતા. જેમ આજે સવારે મેં કહ્યું કે નહીં કે બાપની બાયડી, એમ આપણે ગાળો નથી આપતા, આપે ને બા કહીએ છીએ. આજે કોઈ ચિઠ્ઠી આવી છે કે તમે વારે ઘડીએ બાયડી નહીં કહો, તો ભાઈ તમે સમજી જાઓ કે તમને ચીડ લાગતી હશે તો હું અષ્ટોત્તર નામ પઠી છું. બાયડી 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 બાયડી. જેટલું ગુસ્સો આવશે એટલું વધારે બને. તમને ગુસ્સો આવે મને ખબર આપો, પછી તો હું એનો અષ્ટોત્તર સત્પારાયણ કરી દઈશ. મને ટેવ છે ચીડાવવાની. તમે ચીડતા હો તો, તમને ચીડવું ન હોય ને મને બોલતા બંધ કરવું હોય તો તમે ચીડો નહીં, તો હું બોલતો બંધ થઈ જઈશ. તમે ચીડજો તો હું અષ્ટોત્તર પારાયણ કરી દઈશ બાયડીનું. એટલે હવે મહેરબાની કરીને આવા પોસ્ટકાર્ડે મને નહીં લખતા, જો તમને ન ગમતું હોય તો. હું તો કઈ ગુજરાતી જાણતો નથી, અને અહીંયા કઈક એનો ખરાબ અર્થ થતો હોય તો એ મને ખબર નથી. હું તો જે આવે છે એ ગુજરાતીનો કઈ, તમને કદાચ ગુજરાતી આવડતી હશે તો તમને ખબર જ પડતું હશે કે કેટલી બધી અશુદ્ધ ગુજરાતી હું બોલી રહ્યો છું. એટલે મારી અશુદ્ધ ગુજરાતીનો આનંદ તમે માણવા ન તૈયાર હો, અમને કઈ દુઃખ થતો હોય, પછી તમે કઈક વ્યવહાર સમજી રહ્યા છો, લીલા નથી સમજી રહ્યા. એટલે પછી આ શુદ્ધાદ્વૈત અને ભક્તિની વાત જ હું કરી શકતો નથી. એટલે તમે દુઃખ નહીં માણો. આવા બધા જે મારા શબ્દો છે એ મારા શબ્દો તો મારા લીલાના જ શબ્દો છે, તમે એમ સમજી જાઓ. મારે કશું લેવા દેવા નથી ગુજરાતી સાથે. મારી ભાષા તો વ્રજ ભાષા છે, અને વ્રજ ભાષામાં તમે બોલું તો હું બોલું તો તમે સમજશો નહીં. તમે સમજો એટલા માટે હું ગુજરાતી બોલી રહ્યો છું, અને એમાં કઈ મારાથી અશુદ્ધિ થતી હોય અને તમારા હિસાબે કોઈક અશુદ્ધ પ્રયોગ થતો હોય તો તમે એની મજા લો, આનંદ લો, તો તમને મજા આવશે. અને એમાં દુઃખ સુખ પ્રકટ કરતા રહેશો તો વધારે દુઃખી થઈ જશે. મને તમે એવી પોસ્ટકાર્ડ લખશો કે અમને ચીડ આવે છે, તો પછી અષ્ટોત્તર સત્પારાયણ કરીશું એનો. એટલે એવું પોસ્ટકાર્ડ મને નહીં લેવું. મહાન નફટ માણસ છું એ બધી બાબતોમાં. તો મારો કહેવાનો મુદ્દો એવો કે જે ભેદ પ્રકટ થાય છે, એ જે ભેદ પ્રકટ થયો છે તે ભેદને અહંતા મમતાના પાત્રમાં આપણે પ્રકટ થયો છે. અને તેથી એ અહંતા મમતા પાત્રમાં જેમ લોટીમાં યમુનાજીનો પેય રૂપ પ્રકટ થાય છે, અને પાન કર્તૃરૂપ વહેતી યમુનાજીમાં છે, અને પેય રૂપ લોટીમાં પ્રકટ થઈ રહ્યો છે. હવે એ લોટીને જો તમે ફગાવી દો તો યમુનાજીને જારી ધરવી કેમ? મહાપ્રભુજીના મનમાં એ પ્રોબ્લેમ છે કે જો આ લોટીને તમે ફગાવી દો તો યમુનાજીને જારી ધરવી કેમ? અને યમુના કાંઠે ગયા હોઈએ અને યમુનાજીને કઈ જારી ભોગ ન ધરીએ તો આપણો પુષ્ટિમાર્ગી મન માને કેમ? તો મહાપ્રભુજી કહે છે વાંધો નહીં, શું વાંધો છે, ગભરાવાની શું વાત છે? અરે યમુનાજીમાંથી જ એક લોટી કાઢો અને યમુના કાંઠે ધરો અને યમુનાજીને વિનવો કે આ પરો બજાર.